ગુડ નાઇટ. કેમ છો તો બધા મજામાં જશો? આપણો બ્લોગ જોતો તો મસ્ત મજાની સાંજ પડી ગઈ ને વાગી ગયા છે 8 જેવું. હવે આપણે બેહવું હોય જમવા. જમીને આપણે જવાનું હોય ભાઈ બોગવદર, ખાંભોદર અને પોરબંદર. હવે 9 દી નોરતા જ કરવાના હે ભાઈ આપણે ભાઈબંધ દોસ્તાર ભેગા. હવે આ નોરતાનું ભાઈ વરહમાં એક દી તહેવાર આવે કરવાય પડતા હોય ને ભાઈ. વરહમાં એક દી તહેવાર આવે તો ભાઈબંધ દોસ્તાર ભેગું રખડી લેવાનું હોય ને. તો હાલો નીકળીએ ને મળીએ. હવે જમી લઈએ ને પછી નીકળીએ ને મળીએ આપણે સીધા. આપણે બેસી ગયા જમવા. મમ્મી આજ જમવામાં શું હોય? જમવામાં જો બટેટા હે હા વઘારે, હા પછી બી હે હા તરલ, હા પછી શાક હે, હા પછી લોટલી હે, હા પછી ભીંડાનું શાક હે, હા પછી બાલાજીનો ફરારી સેવડો હે. હા જેની જે મજા આવે ને જે ખાવું હોય હા ત્યાં કાંઈ ખાઈ લે. તારે કાં ખાવું બોલ ને? મારે જ બટાટા ને થોડાક બી ને સેવડો આલી છે. બીન બટેટા ને સેવડો. હા. તમે આ બહુ ભાવતું લાગે ભાવે ને હો. ખાઈ અમને. હવે મારે ક્યાં જવાનું મમ્મી ખાઈને? ખાઈને કાં બગોદર જાઉં ને હવે ક્યાં જઈએ તો ખબર ને બગોદર જઈએ બહુ પાસે એટલે નોરતા કરવા જાઉં કે નોરતા કરવા જાઉં. સીન સપોટા કરવા જાઉં નારે ના નોરતા કરવા હોય ઠીક તો નોરતા જ કરે નાઈ છોકરા અહીં જાવું ગરબી જવાય ને. હા ને પીએ તો ખબર પડે. ઓહો હાલો ગાઈસ. હા બગોદર નાસ્તો કરે પાછા ભાગે ના, આવી ના, ના એવું- ડોર કરો ના ના એવું તો કોઈ કર્યું નથી. એવું ન કરતા હો ધ્યાન રાખજો. હાલો ગાઈસ તો મળીએ હવે આપણે રનિંગમાં. તો આપણે નીકળી ગયા છે ઘરેથી. રોડ ઉપર ચડી ગયા છે. જોઈ શકો છો આપણું હોન્ડા લઈને. અત્યારે રોડનો નજારો એ પણ જોઈ શકો છો. ટ્રાફિક છે નહીં જરાય. હજી વાહે આપણા બે ભાઈબંધો આવે છે. પહેલાં તો આપણે કોમેડી શૂટ કરવાની છે એટલે જાય ગાર્ડનમાં ક્યાંક પર રાંધલ માતાજી છે કે છેલ્લે સુધી બન્યા રહેજો. વિડીયોમાં લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો. આજે પેલું નોરતું હોય ગાઈસ. તો હાલો મળીએ આગળ. આ આપણા દેવાભાઈ વારે હે. હરખું વારજો ભાઈ, હરખું હો. હા તો વાંધો નહીં. આ આપણે કામ કે મઢુલી પાન છે. આ આપણા જયભાઈ ચેનલના માલિક આ રાહુલભાઈ બેઠા છે અને આ આપણા દિલીપભાઈ. મઢુલી દેખાડો ભાઈ હરખી અંદરથી. આ અંદરથી છે આવું. આપણા જયભાઈ બેઠા ને આ હોન્ડા જાય છે ને આ દિલીપભાઈ ને આવી ગયા દેવાભાઈ. દેવાભાઈ બે શબ્દ. દેવાભાઈ બે શબ્દ. જરીક કઈ કે દે. જરીક દેવુભાઈ કે દે ને યાર. દેવું એ દેવું એ ભાઈ સાફ સફાઈમાં લાગ્યા છે દેવાભાઈ. જવાબ નહીં. દેવુભાઈ આમાં થોડુંક પ્રમોશન અમને કરી દે ને તો રાહત મળી જાય. આપણે આવી ગયા છે ખાંભોદર પાર્કમાં. આખાનું પ્લાન બન્યું કે ખાંભોદર જાય પાર્કમાં તો આવી ગયા બેહવા માટે. આપણે એક રીલ શૂટ કરવાના છે. એ આપણા વિડીયોમાં આવી જશે કાલના દિવસમાં. રામભાઈ ને દિલીપભાઈ ભાઈ રીલ શૂટ કરશો ને? હાલો ભાઈ કરશે. આ રાહુલભાઈ તો આ રોડ ઉપર કાસબો છે ત્યાંથી આવ્યો હોય. આ બાજુ પાણીમાંથી આવ્યો હોય તો રાહુલભાઈ આને ઉપાડીને સાઈડમાં પાણીવાળી જગ્યાએ મેલી આવી તો ઉપાડી લે. ફોન કપડો ઉપાડી લો. જોઈ શકો છો આ કાસબો. આ રાહુલભાઈ કપડી લીધો છે ભાઈ. આ ભાગ્યો ભાઈ જોઈ લ્યો ભાગે હે બિચારો. અત્યારે આ રાતે આ જીવનું શું થાય ભાઈ રાતે? જોવો આ ખડ મારી એ કાસબો લાગે હે. અહીં છે આ તો ખડવાળો જતો તો હવે એ આમાં રહે. મેં ઊભી રાખ્યું હોન્ડા. મને એવું લાગ્યું કે આવું થશે કાસબો હતો એટલે તો હાલો નીકળીએ હવે આપણે ગરબી જોવા ખાંભોદરની.
આપણે આ વિડીયોને આજ પૂરો કરીએ છીએ. મળીએ આવતીકાલે સવારે. ત્યાં લગન બધાને બાય બાય. ગુડ મોર્નિંગ. જય મા મોગલ. કેમ છો તો બધા મજામાં જોઈએ? આપણો બ્લોગ જોતા હોય મસ્ત મજાની સવાર થઈ ગઈ ને આપણો બ્લોગ ચાલુ થાય છે આજે 9 વાગે. અને વિડીયો પસંદ આવતો હોય એટલે લાઇક સબસ્ક્રાઈબ ને શેર કરી દેજો. ને આપણે રાતે બહુ મજા કરી હતી ભાઈ નવરાત્રિમાં. એટલે અત્યારે પણ આપણે લેટ ઉઠ્યા છે એટલે લેટ આજે બ્લોગ ચાલુ થાય છે થોડોક. અને કોમેડી આવી ગઈ છે, જોવાનું ભૂલતા નહીં. કીને વિડીયો આવી ગયા જોવા. अरे बेटे तुझे थकान नहीं लग रही क्या? ભૂલતા નહીં. હાલો કન્ટિન્યુ આગળ મળીએ. ભૂખ લાગી હતી ને તો ઠંડુ જ આખું પેકેટ, ઠંડુ સોરી આખો હિંહો પીગો એવડો આખું પેકેટ ખાઈ ગયો. જોઈ લ્યો, કઈ નહીં તો થોડોક વજે એ ખાઈ લે. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છે બધા મજામાં? તો અમે મજામાં કારણ કે આજ કામનું મોડ આવેલું થાય. કામનું નોરતા હાલે હવે 9 સાંજે 8 ને 9 વાગે જાય ને પાછા 12 1 વાગે આવે. 9 દીત આવી ધબડાટી બોલી છે. મોડા ને વહેલું ખાતું બી છે. નોરતા હાલે ધૂપ દીવાન કરેલી તાતા મોડું થઈ જાય. એમાં કામનું મોડું થઈ જાય. પાછા રાતી એક મોડા આવેલા આવે એમ 9 દી મોડા આવેલું થાય. આજ માતાજીનું બીજું નોરતું છે ને બીજ છે. આજ બીજ છે? હા બીજ છે. બીજા નોરતા ને બીજું તો તને લીરબાઈ આવી જાઉં. પેલું નોરતું તો લીરબાઈ આવી જાઉં. હા બીજું નોરતું છે. તો ઠામું કે નથી. પછી આ થવાની લાઈટ વહી ગઈ. લુગડાને તો ગારું ભર્યું. લુગડા તો કામ કે 9 દી ધોવાના જ રીહે. કઈ દી કોરો નહીં ઝડે. તો મારે લીરબાઈ આવી જાઉં. પછી લુગડા ધોવા જાવું ને આગળ કામ કરીએ. જય મને પૂછે કઈ માં એટલા ઠામ થાય કે હું જઈ નહીં થાય કે આપણી હે ને નો ખાઈએ ને તો એ કઈ ઠામ ન થાય. ખાઈએ જ ના તો એટલા ઠામ થાય. હાલો ગાઈસ તો આગળ મળીએ. આપણે હે ને જઈએ દૂધીનું શાક બનાવવાનું. દૂધી આવી ને વાડીએથી રાણવા તો લેતા આવ્યા હતા ને. ઠીક છે કાંઈ દૂધીનું શાક બનાવવું. ને ભાભાઈ મેં કહ્યું દૂધી લેતો જા કે જિંદગીમાં ઘરમાંનો છે દૂધી નામ ન લેવું. કે ને ભાભાઈની દૂધીથી એટલી નફરત છે. પણ માણા કહેતા હોય કે દૂધી ખાઈને એની બુદ્ધિ આવે. હું ને જ કહેતી હો, માણા કહેતા હોય કે બુદ્ધિથી દૂધી ખાઈને એની બુદ્ધિ આવે. અમે કોઈ દી કર્યું ને પણ આજ કરીએ કે કેવું થાય દૂધીનું શાક. આપણે તો ખાયું ને નહીં ભાવે તો નહીં ખાઈએ. કરવું હોય તો ફાઇનલ હે કાંઈ દૂધીનું શાક કરવું હોય તો બુદ્ધિ નહીં આવે તી પર આનાથી થોડું ખાય તે બુદ્ધિ આવે છે. હે દૂધી ખાઈ તો એટલે આવી હે નહીં ખબર પડે. પેલાના માણા કહેતા હોય આપણી ને જ ખબર. સારું હાલો તો શાક વઘાર નાખ્યું દૂધીનું. મસ્ત મજાનું શાક થાય. શાક ખાતો થઈ કાંઈ દૂધીનું તમે તાને ખાઈ એટલે પાછા કે મમ્મી આજે મને દૂધીનું શાક કરી દેતા. આપણે દૂધીનું શાક વઘાર નાખ્યું અને એકદમ તેલમાં ચડવા દઈએ. પછી આપણી મસાલો કરે તીખું તો સારું તીખું ખવાય છે બને. મોરું શાક આપણી ભાવે નહીં. હાલો ગાઈસ તો હવે મળીએ આપણે ખાવા ટાણે. ભાઈ બંધ આવ્યો હોય અમારી ઘરે ભગીરથ. ભગીરથભાઈ કેમ હે? અરે મજામાં. કેટલામાં ભણો? 10મું. तो तुम्हें पता नहीं है कौन है? હા બસ ક્યાં અત્યારે રહેવાનું? આ ગિંદરખેડાથી મોબત પર રહી ગાઈસા. ઓલા નાથી ને રામ રે ને યુટ્યુબર એની પાસે રે ને. હા એની પાસે એક બે શબ્દ બોલો. લાઈક શેર સબસ્ક્રાઇબ. ભાઈ ના ચેનલ લાઈક કરજો, શેર छीन टपाक डम કરજો ને સબસ્ક્રાઇબ કરજો. ભાઈ ભૂલતા નહીં કહી દો. ભૂલતા નહીં. કોઈને કહેતા નહીં. કોઈને કહેતા નહીં. આ હું હીખડાવું ત્યારે જ બોલાય. આવા યુટ્યુબર ભાઈ, આને યુટ્યુબર બનાવવાનો હે આપણે. આ મોટો યુટ્યુબર. તો આપણે આવી ગયા છે સમસાણે. થોડી કોમેડી આપણે શૂટ કરવાની હતું એટલે આ મારા પપ્પા છે એ ભેગા કરે છે. આ પોપટભાઈ છે આપણા. જોઈ લ્યો આ સમસાણે ગિંદરખેડાનું. તો હાલો હવે કોમેડી આપણે શૂટ કરી લઈએ ને મળીએ પછી. ઘરે લાઇટ નથી અત્યારે. હાલત થઈ ગઈ છે પૂરી હાવ બેકાર. આજે લાઇટ છે નહીં, ઘરે સવારની નથી 10 વાગ્યાની. આઈફોનમાં 57% ચાર્જિંગ છે તો કોમેડી અપલોડ કરી નાખું અને મળીએ આપણે બપોર પછીના 3 કે 4 વાગે. તો ત્યાં લગન બધાને બાય બાય. બાપો હું એને ફોનમાં વાતું કરે છે. લાઇટ નથી એટલે આ હુતા હે બાણે. ગાઈસ આપણે આ બ્લોગને આજ એન્ડ કરીએ છીએ. મળીએ આવતીકાલે સવારે નવા વિડીયો સાથે. ત્યાં લગન બધાને બાય બાય. જય શ્રી રામ.